તો હલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો ફરી પાછા આપણા નવા બ્લોગની સાથે આવી ગયા છે ને પાછા આપણે આવી ગયા છે આજે વાડી બાજુ. તો ભાઈ જોઈ શકો છો મિત્રો, સરસ મજાના સૂરજદાદા નીકળી ગયા છે. આપણે વાડી બાજુ આવ્યા હતા. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો આપણે ફરી પાછા નવા બ્લોગની સાથે આવી ગયા છીએ. મિત્રો, ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, કન્ટિન્યુ આપણે વિડીયો બતાવું તમને. આજે આપણે વાડી બાજુ આવ્યા હતા, એટલે કે કીડીઓને માટે બિસ્કિટને એવું લાવ્યા હતા આપણે. તો આપણે હવે જો નાખી દઈએ છીએ અહીંયા. આપણે બિસ્કિટ લાવ્યા હતા કે ભાઈ કીડીઓને આપણે ખવડાવીએ આજે. આપણા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, બાકી તમને બતાવું. ઘણી જગ્યાએ તો આપણે કીડીઓ માટે જે વસ્તુ લાવ્યા હતા ખવડાવવા, જોઈ શકો છો તમે. થોડી વારમાં કીડીઓ ખાવા આવી જશે. તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ચાલો, આપણે બીજી જગ્યા ઉપર ઘણી જગ્યાએ નાખેલું હતું આપણે. ચાલો તમને બતાવું. તો અહીંયા પણ દેખાય છે, જોઈ શકો છો મિત્રો. અહીંયા પણ દેખાય છે. તો આપણે હવે અહીંયા પણ નાખી દઈએ. બાકી ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કીડીઓને સાઈન નાખી દીધી છે આપણે હવે. ચાલો મિત્રો, તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ચાલો તમને બતાવું. જો અહીંયા આપણે નાખ્યું હતું, જો સરસ મજાની ઝૂમ કરીને બતાવું. જો મોટો જબર બિસ્કિટનું બટકું લઈને જાય છે એક સાથે, જોઈ શકો છો મિત્રો. આવા નવા આપણે વિડીયો બનાવતા રહીશું. ચાલો તમને એક બીજી જગ્યા પણ બતાવું. ચાલો, આપણે ઘણી જગ્યાએ આપણે નાખેલા છે. તો ભાઈ આપણે કીડીઓ માટે થોડુંક કરીએ છીએ, જોઈ શકો છો મિત્રો. અહીંયા પણ ઝૂમ કરીને તમને બતાવું. સરસ મજાની જો કીડીઓ એનું ખાવાનું લઈ અને ઘરે જઈ રહી છે. આપણે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આપણે એના માટે પાણીની પણ વ્યવસ્થા કરીએ છીએ. ચાલો તમને બતાવું. સરસ મજાનું જો અહીંયા પણ જુઓ તમે, અહીંયા પણ આપણે નાખ્યું હતું જો કીડીઓ. ત્યાં પણ આપણે જઈ રહી છે અંદર લઈને ઘરે. અહીંયા છે, પછી આપણે અહીંયા પાણીની વ્યવસ્થા કરી છે. આમાં આપણે ડેલી પાણી નાખી દઈએ એટલે કીડીઓ પી લે. કોઈ પણ બીજો પણ જીવ હોય તો પણ એ પી શકે, કીડીઓ પણ પી શકે. તો ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી બધાને જય માતાજી. ચાલો મિત્રો, વિડીયોમાં આપણા કન્ટિન્યુ બના રહેજો, બતાવીશ. હવે આપણે ધીમે ધીમે બીજા થાંભલા બાજુ ચક જોઈએ છીએ, નજર કરીએ કે બાકી હોય તો. બાકી તો ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને જણાવજો. ત્યારે તો ઉનાળાની સિઝન ચાલુ છે એટલે કીડીઓની ઓછું નીકળે, પણ થોડું થોડું આપણે આ ખોરાક લાવી દઈએ એટલે જાદુ આઘું ન જવું પડે.
અને નિરાંતે ખાઈ શકે. આપણે આવા વિડીયો બનાવીએ છીએ ભાઈને હાલ્યા કરે ભાઈ. આપણું તમારા બધાનો સાથ સહકારનો સપોર્ટ બધા કરતા રહેજો. બાકી ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો હવે આપણે નવા બ્લોગની સાથે પાછા મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગલ.